નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ખેલ સહાયક ભરતી 2025 વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। ખેલ સહાયક ભરતી 2025 માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું જે છે એ શરૂ થઈ ગયું છે। એની લાયકાત શું રહેશે, એની અંદર તમને કેટલો પગાર મળવાપાત્ર છે અને ફોર્મ તમે જે છે એ કઈ તારીખ સુધી ભરી શકો છો એ વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી સંપૂર્ણ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો તમે જોઈ શકો છો, ખેલ સહાયક ભરતી 2025 ઓનલાઈન ફોર્મ ભરવાનું જે છે એ શરૂ થઈ ગયું છે। એની લાયકાત શું રહેશે અને એની અંદર પગાર જે છે એ તમને 21,000 રૂપિયા ફિક્સ આપવામાં આવશે। ખેલ સહાયક ભરતી 2025ની ઓફિશિયલ જાહેરાત જે છે એ કરી દેવામાં આવી છે। તો એના રિલેટેડ આ જાહેરાત જે છે એ તમે જોઈ લો। શિક્ષણ વિભાગ અંતર્ગત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક યોજના માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત ખેલ સહાયક યોજનાની અંગેની જાહેરાત। તો જે છે એ સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયકની જે છે એ ભરતી કરવામાં આવનાર છે। આ ભરતી જે છે એ 11 માસની કરાર આધારિત જે છે એ ભરતી કરવામાં આવશે। જગ્યાનું નામ ખેલ સહાયક। તમને દર મહિને 21,000 રૂપિયા ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે અને આની અંદર ઉંમર મર્યાદા જે છે એ વધારીને 40 વર્ષ કરી દેવામાં આવી છે। પહેલા આની જે ઉંમર મર્યાદા 38 વર્ષ હતી, ઉમેદવારોની રજૂઆતને ધ્યાનમાં લઈ આની વય મર્યાદા જે છે એ હવે 40 વર્ષ કરી દેવામાં આવી છે। ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક યોજના માટે શિક્ષણ વિભાગ દ્વારા જે છે એ ઠરાવ કરવામાં આવ્યો હતો અને એની શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત ખેલ સહાયક યોજનાની જગ્યાઓ ભરવા માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ જે છે એ મંગાવવામાં આવે છે। નામદાર હાઈકોર્ટના ચુકાદા અન્વયે વય મર્યાદા 40 વર્ષ સુધી વધાર કરેલ છે। જે ઉમેદવારો વય મર્યાદાના કારણે અરજી કરી શકે નથી તેવા ઉમેદવારો પાસેથી નવેસરથી ઓનલાઈન અરજી જે છે એ મંગાવવામાં આવે છે। એટલે કે તમારે કોઈ પણ કારણોસર ફોર્મ ભરવાનું રહી ગયું હોય તો તમે જે છે એ ફોર્મ ભરી શકો છો। અરજી કરવાની તારીખ 8/4/2025 સુધી રહેશે। એટલે કે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 8/4/2025 રાખવામાં આવેલી છે। જો તમારે ખેલ સહાયક બનવું હોય, રૂપિયા 21,000 પગાર આપવામાં આવશે અને તમારી વય મર્યાદા 40 વર્ષ કરતાં ઓછી હોય તો તમે જે છે એ આની અંદર ફોર્મ ભરી શકો છો। આ વેબસાઇટ છે ખેલ સહાયક ssgujarat.org। આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલ છે। સાથે સાથે તમે એનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકો છો એ વિડીયો છે એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે। તમે એ વિડીયો જોઈ અને તમારું ફોર્મ જે છે એ ભરી શકો છો। ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારોની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 8/4/2025 છે અને આ વેબસાઇટ પર જઈ અને તમારે જે છે એ ફોર્મ ભરવાનું રહેશે। તમે આ વેબસાઇટ પર જશો ત્યાં તમને લાયકાત, વય મર્યાદા, નિમણૂકનો પ્રકાર અને કેટલો પગાર મળવાપાત્ર રહેશે એ તમામ જે છે એ PDF અવેલેબલ છે। તો તમે ત્યાં જઈ અને એ PDF છે એ પહેલાં રીડ કરી લેજો અને એના પછી જે છે તમારે ઓનલાઈન અરજી જે છે એ કરી દેવાની છે। જો તમારું મેરિટ લિસ્ટની અંદર નામ આવે છે તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે અને ત્યાં તમારે જે પણ તમારા ડોક્યુમેન્ટ છે એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે સાથે તમામ ડોક્યુમેન્ટની એક ઝેરોક્સ, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને બીજા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે જે છે એ હાજર થવાનું રહેશે। ઓનલાઈન અરજી તારીખ 3/4/2025 થી શરૂ થશે અને 8/4/2025 દરમિયાન તમે ખેલ સહાયક ભરતી માટે ઓનલાઈન અરજી જે છે એ કરી શકો છો। તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાતમાં ખેલ સહાયક ભરતી 2025ની જાહેરાત કરવામાં આવી છે। તો એની અંદર ફોર્મ તમે ક્યારે ભરી શકો છો, લાયકાત શું રહેશે, પગાર કેટલો મળવાપાત્ર રહેશે એ તમામ બાબતો વિશે વાત કરી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।